તો હમણાં મળતા સમાચાર મુજબ વિદેશોમાં 500 અને 1000ની નોટો હોતી નથી. આપણે પણ 500ની નોટો પરત ખેંચવી જોઈએ. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં જવાબ આપવા માટે ઊભા થયેલા રાજ્યકક્ષાના નાણામંત્રી રોહિત પટેલે આ જવાબ આપ્યો છે. રોહિત પટેલે કહ્યું છે આપણે પણ 500ની નોટ પરત ખેંચવી જોઈએ. રોહિત પટેલે નોટબંધીને સેકન્ડ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે. કાળા નાણાંની વ્યાખ્યા રજૂ કરી અને કહ્યું છે કે જે લોકો મહેનત કરીને કમાય છે પરંતુ ટેક્સ નથી ભરતા તે પણ કાળા નાણાંને પ્રોત્સાહન આપે છે. આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, નોટબંધીને લઈને આજે વિધાનસભા ગૃહમાં કયા પ્રકારની વાત કરવામાં આવી છે? પ્રશ્ન તો હતો વલસાડ જિલ્લાની વેટની આવકની બાબતમાં, પરંતુ એક ચોંકાવનારું અને આશ્ચર્યજનક નિવેદન નાણાં રાજ્યમંત્રી રોહિત પટેલે આપ્યું હતું. અને જે મોટી ચલણી નોટો જેમાં 500 અને 2000નો સમાવેશ થાય છે એવી નોટો પણ બંધ કરી દેવી જોઈએ, કારણ કે વિદેશોમાં આ પ્રકારની મોટી ચલણી નોટોનો ઉપયોગ થતો નથી. આ પ્રકારના નિવેદનને લઈને શાબ્દિક વિવાદ સર્જાયો હતો અને આખરે નાયબ મુખ્યમંત્રીને ઇન્ટરવ્યુ થવું પડ્યું હતું અને તેમણે ગૃહ સમક્ષ સ્પષ્ટતા કરી કે આ જે મંતવ્ય છે, આ જે નિવેદન છે એ રોહિત પટેલનું અંગત નિવેદન છે. રાજ્ય સરકારને તેનું કોઈ સમર્થન નથી અને રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવા દેવા નથી. ચલણ અંગેની બાબત જે છે તે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકનો વિષય છે અને રાજ્ય સરકારને તે બાબત સ્પષ્ટતી નથી. પરંતુ આ મામલે શાબ્દિક વિવાદ ચાલ્યો હતો અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ટકોર કરી હતી કે આ પ્રકારના નિવેદન જો મંત્રી કક્ષાએથી કરવામાં આવે તો પૂરતા હોમવર્ક સાથે મંત્રીએ ગૃહની અંદર આવવું જોઈએ. તો ચલણી નોટો 500 અને 2000ની જેવી મોટી ચલણી નોટો ચલણમાંથી પરત ખેંચવા અંગે ચોંકાવનારું નિવેદન ખુદ ભાજપ સરકારના રાજ્ય સરકારના રાજ્યકક્ષાના નાણામંત્રી રોહિત પટેલે વ્યક્ત કર્યું હતું. કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે હાલ આજે વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના નાણામંત્રી રોહિત પટેલે જે નોટબંધીને લઈને જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે વિદેશોમાં 500 અને 1000ની નોટો નથી હોતી, ત્યારે આપણે પણ 500ની નોટો પરત ખેંચવી જોઈએ. તો ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં જવાબ આપવા માટે ઊભા થયેલા રાજ્યકક્ષાના નાણામંત્રી રોહિત પટેલે આ જવાબ આપ્યો છે.